નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આજે આપણે તમારું સ્વાસ્થ્ય અને તણાવનું મનોવિજ્ઞાન વિશે વાત કરીએ. જ્યારે હવે આ ઓનલાઈન લેક્ચર ચાલુ થાય ત્યારે તમે લોકો તમારો જે લીથો છે એ લઈને બેસજો. પહેલી વાત એ કે તમારી સુધી જે બધું મટીરિયલ પહોંચી ગયું છે એમાંથી સેમ 3 બુક તમારી પાસે હજી પહોંચી નથી. એક બિહેવિયર મોડિફિકેશનની ચોથા સેમિસ્ટરની બુક તમને મળી છે, પણ ત્રીજા સેમિસ્ટરની બુક મળી નથી. પછી સાયકોપેથોલોજી કે એવું એક શાંતા મેડમનું પેપર છે, એ પણ તમને પહોંચ્યું નથી. તો અત્યારે હું મનોભાર એટલે કે સ્ટ્રેસ એન્ડ હેલ્થ લઉં છું, એ લીથો તમારી પાસે છે જ. તો આજે આપણે એની ચર્ચા કરશું. સૌથી પહેલાં તો તમે જે કહેતા હતા એમ અગત્યના પ્રશ્નો છે. આની સાથે હું તમને આ PDF પણ મોકલું જ છું, એટલે તમને પ્રશ્નો જે છે એ સમજાઈ જશે. બરાબર? તો અહીંયા આ PDFમાં તમારા અગત્યના પ્રશ્નો એટલે કે બધા પેપરોમાંથી કાઢેલા પ્રશ્નો છે. પ્રકરણ 1 આજે આપણે ભણાવવાના છીએ. તો પ્રકરણ 1માં કયા કયા પ્રશ્નો છે એ પણ અહીંયા મેં પેન્સિલથી લખેલું છે. પ્રશ્નમાં જુઓ તો આપેલો પ્રશ્ન મનોભારનું ઉદ્દીપક આધારિત પ્રતિમાન સમજાવી અને એની ખામી વર્ણવો. પછી મનોભાર એટલે શું, એના મૂળ સ્ત્રોત તરીકે સંઘર્ષને સમજાવો. બરાબર? આ 2 પ્રશ્નો છે એ પહેલાં પ્રકરણના છે. એના પછી અહીંયા મનોભાર એટલે શું, તેના સ્વરૂપ અને પ્રકારની ચર્ચા કરો. પછી મનોભારના પ્રતિમાન એટલે કે મોડેલની ચર્ચા કરો, એ પહેલાં પ્રકરણનો છે. પછી ટૂંકનોંધ છે, એમાં આ રીતે ટૂંકનોંધમાં તમારું મનોભારનું સ્વરૂપ એ પહેલાં પ્રકરણ છે. સ્વાસ્થ્યની સંકલ્પના એ પણ પહેલાં પ્રકરણનું છે. એ જ રીતે તમારા અહીંયા આટલા પ્રશ્નો પહેલાં પ્રકરણમાંથી છે. પહેલું પ્રકરણ ઘણું લાંબુ છે, તો બધું આ વિડીયોમાં થશે નહીં. તમને અહીંયા આ PDFમાં પ્રકરણ 1માં સમાવેલા બધા મુદ્દા છે એ તમને મેં PDFમાં મોકલ્યા છે. દાખલા તરીકે તમે બુકમાં જોતા જશો તો તમને એ પણ મળતું જશે. મનોભારની વિભાવના અને પ્રતિમાનો. પછી જે પ્રતિક્રિયા આધારિત મોડેલો છે, આ તમારો ખાસ IMP પ્રશ્ન છે. એમાં મોટે ભાગે તમારે પૂછાય જ છે 3માંથી એક મોડેલ. દાખલા તરીકે પહેલું મોડેલ છે એ પ્રતિક્રિયા આધારિત પ્રતિમાન અથવા તો મોડેલ. પછી રિસ્પોન્સ એટલે એને આપણે રિસ્પોન્સ બેઝ મોડેલ પણ કહીએ છીએ. બીજું પ્રતિમાન છે એ ઉદ્દીપક આધારિત પ્રતિમાન, એને સ્ટિમ્યુલન્સ બેઝ મોડેલ કહે છે. ત્રીજું આંતરક્રિયા આધારિત પ્રતિમાન, અને ચોથું લેઝારસ અને ફોકમેનનું સોદાબાજીનું પ્રતિમાન. આ 4 પ્રતિમાનો તમારે ભણવાના છે. મોટે ભાગે તો પ્રશ્નમાં એક પ્રતિમાન તમને પૂછાણું હોય છે, પણ જો 4 એટલે મનોભાર આધારિત પ્રતિમાનો સમજાવો એવો પ્રશ્ન હોય તો આ 4 પ્રતિમાન લખવાના થશે, અને એ થોડું ટૂંકાણમાં. બરાબર? એના પેટા ટોપિક પણ મેં તમને આમાં કીધા છે. જેમ કે પ્રતિક્રિયા આધારિત પ્રતિમાન છે, એના પેટા ટોપિકમાં તમારે આ 3 બાબતો, ચેતવણીની પ્રક્રિયાનો તબક્કો, પ્રતિક્રિયાનો તબક્કો અને પરિશ્રાંતિ અથવા તો વિશ્રાંતિનો તબક્કો, આ 3 આવશે. ટૂંકમાં ટોપિક અને પેટા ટોપિક મેં તમને આ સાથે લખી દીધા છે. એ તમે તમારા ચોપડામાં લખી લેજો, પહેલા પાઠના ટોપિક અને પેટા ટોપિક. બરાબર? આ બધું એનું છે. સ્વાસ્થ્યની વિભાવના સમજાવો. પછી મનોભારના પાયાના સ્ત્રોતો જે છે એ સમજાવો. તો એ તમે કરજો. હજી આ પાઠ સમજાવતા 3 વિડીયો તો થશે. એમાં આપણે સમજાવશું હતાશા વિશે, સંઘર્ષ વિશે, સંઘર્ષના પ્રકારો વિશે અને પરિવર્તન અને દબાણ. આ 4 વસ્તુ શું છે તો કે મનોભારના મૂળભૂત સ્ત્રોતો એટલે કે પાયાના સ્ત્રોતો છે. એ પણ વારંવાર પૂછાય છે. કાં તો મૂળભૂત સ્ત્રોત તરીકે સંઘર્ષ સમજાવો એમ પૂછાય, કાં હતાશા સમજાવો પૂછાય. બરાબર? અથવા તો બધા સ્ત્રોતો. આ પરિવર્તન અને દબાણ છે ને એમાં બહુ ઓછું છે. તમે ચોપડો તમારો લીથો જે છે એમાં જોશો તો તમને ખ્યાલ આવશે. એટલે એકલું પરિવર્તન કે દબાણ વિશે તમારે લખવાનું આવશે નહીં. બરાબર?
હવે આજનો આપણો પહેલો પ્રશ્ન સમજીએ તો આજે હું તમને આ પ્રસ્તાવના અને મનોભારની પ્રતિમાનું એટલે શું એ સમજાવી અને એક પ્રતિક્રિયા આધારિત પ્રતિમાન એટલું સમજાવવાની કોશિશ કરું. બહુ લાંબો વિડીયો થશે તો એ પ્રતિક્રિયાનું પણ થોડું જ લેશું, બરાબર? તમે કંટાળો નહીં એ રીતે આપણે સમજવાની કોશિશ કરીએ. તો ચાલો તમારો લીથો લઈ લ્યો. આ તમારો લીથો છે પ્રકરણ 1 મનોભાર અને સ્વાસ્થ્યનું સ્વરૂપ. એમાં તમને આ એના મુદ્દા આપેલા છે. હવે મનોભાર એટલે શું એ તમે વાંચશો તો સમજાવશે. માનસિક ખેંચ, માનસિક તાણ, મનોભાર, દબાણ, તંગદિલી આ બધા સમાનાર્થી શબ્દો છે અને આપણે રોજિંદા વપરાશમાં આ શબ્દો છે એ વાપરીએ છીએ, બરાબર? તો અહીંયા આપણે કુટુંબમાં, વ્યાવસાયિક સંગઠનોમાં કે કોઈપણ સામાજિક અને આર્થિક પ્રવૃત્તિમાં સમગ્ર જીવન દરમિયાન વ્યક્તિ સતત મનોભારનો અનુભવ કરે છે અને એટલે જ આપણે આધુનિક યુગને એન્ઝાયટીનો યુગ એવું કહીએ છીએ, બરાબર? આધુનિક સમયમાં જીવાણુઓથી થતા રોગો કરતાં આપણે જોઈએ છીએ કે માનસિક રોગોનું પ્રમાણ છે એ વધતું જાય છે. એટલે આજની જીવનશૈલીમાં આ મનોભારના રોગોનું વધારે પ્રમાણ, એમાંય ખાસ કરીને આપણા દેશ કરતાં તો પાશ્ચાત્ય સંસ્કૃતિમાં એ વધારે જોવા મળે છે. પરિવર્તનશીલ પર્યાવરણ, આધુનિક જીવનશૈલી અને ભૌતિક સમૃદ્ધિની ઘેલછા, શહેરીકરણ આ બધાના કારણે આ માનસિક રોગ એટલે કે થોડો મનોભાર, સ્ટ્રેસ એવું આપણે સાંભળતા હોઈએ છીએ. તમે પણ ઘણી બધી વાર વિવિધ સંજોગોમાં સાંભળતા હશો કે ભાઈ હમણાં કાંઈ બહુ વાત કરોમાં મને બહુ હમણાં પરીક્ષા આવશે તો કહેશો કે બહુ સ્ટ્રેસ છે, બરાબર? તો વ્યક્તિ કોઈને કોઈ રીતે વિવિધ સંજોગોમાં મનોભાર અનુભવે છે. મનોભાર વ્યક્તિના શરીરમાં ઘણી બધી ઉથલપાથલ કરી નાખે છે અને એની ભરપાઈ કે સુધારી ન શકાય એવું ક્યારેક માનસિક નુકસાન પણ કરે છે. મનોભારના લીધે ઘણી મનોવૈજ્ઞાનિક, શારીરિક અને વર્તનિક સમસ્યાઓ આવે છે. ચિંતા, ચીડચીડિયાપણું, કંટાળવું, અરુચિ એ બધું થાય છે. અને તમે કદાચ ટીવાયમાં શીખી ગયા છો સાયકોડાઇન એટલે જે મનોશારીરિક રોગો, એમાં તમને શાંતા મેડમ એને સમજાવ્યું હશે જઠરનું ચાંદું ને એ. તો એ પણ એક પ્રકારનો મનોશારીરિક રોગ એટલે કે માનસિક કારણે થતો શારીરિક રોગ એ મનોશારીરિક રોગ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો મનોભારના કારણે કેટલુંક શારીરિક રોગો પણ થાય છે. એની સાથે સાથે મનોભારની બીજી અસર આપણી કેટલીક ટેવો ઉપર પણ પડે છે. દાખલા તરીકે ઘણા બધાને એવું હોય કે બહુ સ્ટ્રેસમાં હોય તો એકદમ જે ચેઇન સ્મોકર હોય એ સિગરેટ સ્મોકિંગ કરે છે. ઘણી બધી વખત લોકો દારૂનું સેવન કરે છે અને નિંદ્રાને કારણે વિકૃતિઓ અમુક આવે છે એ પણ મનોભારના કારણે જોવા મળે છે. તો ટૂંકમાં મનોભારની સમસ્યા છે એ આપણા સમાજમાં બહુ વ્યાપક સમસ્યા છે. 75-90% ડૉક્ટરોની મુલાકાતો એ મનોભાર સંબંધિત હોય છે, બરાબર? અને મનોભાર ઓછો થાય એવી નિંદ્રા પ્રેરક દવાઓ છે એ પણ દેવામાં આવે છે અને એ દવાના કારણે પણ ઘણા બધા લોકો એની આડઅસરના પરિણામે મૃત્યુની નજીક જતા હોય એવું થાય છે, બરાબર? તો હવે આપણે મનોભાર અને સ્વાસ્થ્ય અને મનોવૈજ્ઞાનિક સુખાકારી સાથે એને ગાઢ સંબંધ છે. તેથી જ વર્તમાન સમયમાં સ્ટ્રેસ શબ્દની ચર્ચા માત્ર રોજિંદા વ્યવહારો કે વાતચીતમાં જ નહીં પણ એક જાહેર ચર્ચાનો વિષય બની ચૂક્યો છે. રેડિયો, ટેલિવિઝન, સમાચાર પત્રો કે મેગેઝિનોમાં પણ આપણને આ મનોભારનો ઉલ્લેખ થતો જોવા મળે છે. ઘણી બધી વાર અમુક કેટલાક સેમિનારોમાં ને એમાં પણ આ મનોભારની ચર્ચાઓ થાય છે. તો મનોભારની વિભાવના એટલે કે કોન્સેપ્ટ, મનોભારનો અર્થ, ટૂંકમાં એની સમજૂતી અને એના વિવિધ પ્રતિમાનો એ આપણે ભણવાના છે. પરીક્ષાની દ્રષ્ટિએ કહીએ તો પણ મનોભારની જે પ્રતિમાનો છે એ આઈએમપી પ્રશ્ન છે એટલે એના ઉપર ધ્યાન આપજો. તો જુદા જુદા લોકો મનોભારને જુદી જુદી રીતે સમજાવે છે એટલે
એની વિભાવના જુદા જુદા લોકો જુદી આપે છે. તો તમે હવે તમારો એક ચોપડો બનાવજો, એમાં પ્રસ્તાવના, પછી આ મનોભારની વિભાવનાની કેટલીક વ્યાખ્યાઓ તમારી બુકમાં તમે અંડરલાઇન કરીને લખો. તો એ રીતે લખજો. દાખલા તરીકે મનોભારમાં તમે હાલ સેલ્સમેને જે 1936માં જીવવિજ્ઞાનમાં એનો ઉલ્લેખ કર્યો હતો. તો મનોભારમાં અંગ્રેજીમાં સ્ટ્રેસ શબ્દ વપરાય છે, અને સ્ટ્રેસ શબ્દનો ઉદ્ભવ લેટિન શબ્દમાંથી ઉદ્ભવ્યો છે. 17મી સદીમાં એનો અર્થ મુશ્કેલી કે સ્ટ્રેન એવો થતો હતો, મતલબ કે વિપરીત સંજોગો અથવા આક્રમણ એવો એનો અર્થ કરવામાં આવતો હતો. બરાબર. પછી એ મનોભાર એટલે મનોભાર શબ્દ છે. તો ભાર શબ્દથી તમે પરિચિત છો. તો મોટે ભાગે આપણે ભાર શબ્દ છે એ શેના માટે વાપરીએ છીએ? ભાર એટલે કાં દબાણ માટે વાપરતા હોય અથવા ફોર્સ, બળ. બરાબર. એના માટે પણ એ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે જુદી જુદી વિદ્યાશાખાઓમાં ભાર શબ્દોનો અર્થ જુદો જુદો થાય. દાખલા તરીકે મનોવિજ્ઞાનમાં આપણે એ ભારને ટેન્શન એટલે કે એને એક દબાણ તરીકે કરતા હોય, તો ભૌતિક વિજ્ઞાનમાં ફોર્સ ને બળ એટલે કે દબાણ, ફોર્સમાં એનો ઉપયોગ થતો હોય. તો જીવ વિજ્ઞાનમાં આપણે હમણાં આના અગાઉના પેજમાં જોયું હતું કે જીવ વિજ્ઞાન માટે સૌથી પહેલાં સ્ટ્રેસ શબ્દ વાપર્યો હતો. એનો ઉદ્ભવ સ્ટ્રેન કે મુશ્કેલી, વિપરીત સંજોગો કે આક્રમણ એ રીતે કરવામાં આવ્યો હતો. હવે આપણે મેસને મનોભાર અંગેના સાહિત્યની વિસ્તૃત છણાવટ અને અભ્યાસ કરી અને એવું તારણ આપ્યું કે મનોભારની વ્યાખ્યાઓ અંગે કોઈપણ પ્રકારની સહમતિ જોવા મળતી નથી. બરાબર. એમાં દ્વિધા પ્રવર્તે છે, અને એનું કારણ એ છે કે સ્ટ્રેસ શબ્દનો ઉપયોગ જુદી જુદી વિદ્યાશાખાના વિદ્વાનોએ જુદી જુદી રીતે, હમણાં મેં તમને કીધું એ રીતે જુદી જુદી રીતે સમજાવ્યો છે. પણ અહીં આપણે તો મનોવિજ્ઞાનના સંદર્ભમાં જ મનોભારની વ્યાખ્યા કરવાની છે. તો મનોભાર શબ્દને વ્યાખ્યાયિત કરવાના પ્રયાસોમાં જુદા જુદા દ્રષ્ટિકોણ ભલે અપનાવેલા હોય, પણ મનોભારના ને સમજાવવા માટે આપણે 4 મોડેલોની ચર્ચા કરશું. એક પ્રતિક્રિયા આધારિત મોડેલ, એક ઉદ્દીપક આધારિત મોડેલ, એક આંતરક્રિયા આધારિત મોડેલ અને બીજું સંબંધાત્મક કે સોદાબાજીનું મોડેલ. આ 4 પ્રતિમાનો આપણે મનોભારમાં ભણવાના છે. બરાબર. તો સૌથી પહેલું આપણે જોઈએ પ્રતિક્રિયા આધારિત મોડેલ અથવા તો પ્રતિમાન, રિસ્પોન્સ બેઝ મોડેલ. હવે નામ ઉપરથી જ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે એમાં રિસ્પોન્સ કઈ રીતે અપાય છે એને અગત્યતા અપાણી હોય છે. મનોભારનો સામનો તમે કઈ રીતે કરો છો, અથવા તો જે મનોભારક છે, મનોભારક એટલે કોણ? મનોભાર જે અનુભવતા હોય એવી વ્યક્તિ. તો અહીંયા મનોભારના કારણો સામે ધ્યાન અપાતું નથી, પણ મનોભારના કારણે એની પ્રતિક્રિયા કઈ છે એના ઉપર ધ્યાન અપાય છે. તો પ્રતિક્રિયા આધારિત મનોભારની વ્યાખ્યાની શરૂઆત વૈદક શાસ્ત્રમાં કરેલી જોવા મળે છે, અને મનોભારને શારીરિક દ્રષ્ટિકોણથી સમજાવવામાં આવે. એમાં મનોભારના કારણોના અભ્યાસમાં રસ બતાવવાના બદલે નિદાન અને લક્ષણોને વધારે રસ બતાવવામાં આવે છે. બરાબર. અહીંયા એના મનોભાર અંગે જે કાર્ય કર્યું તેમાં અભિગમની શરૂઆત જોવા મળે છે. 1936માં શૈલ્યએ મનોભાર સંબંધિત માંદગીને સામાન્ય અનુકૂલન લક્ષણ સમૂહ એવો શબ્દ આપ્યો હતો. એટલે કે આપણે મનોભારના સંદર્ભમાં સામાન્ય અનુકૂલન કેવું કરીએ છીએ એ લક્ષણ સમૂહના આધારે મનોભારને સમજાવ્યો હતો. આ અભિગમમાં મનોભારને એક પ્રતિક્રિયા તરીકે સમજાવવામાં આવે છે. અહીં મનોભારકો પ્રત્યેના વ્યક્તિના પ્રત્યાઘાત એને કેન્દ્રીય સ્થાને મૂકવામાં આવે છે, અને એટલે જ એને પ્રતિક્રિયા આધારિત મોડેલ એ રીતે સમજાવવામાં આવે છે. બરાબર. એ પછી હાન્સ સેલીએ મનોભારને પ્રતિક્રિયાના રૂપમાં વ્યાખ્યાયિત કરતાં જણાવ્યું કે મનોભાર એટલે જો આ છે
એ તમે હાઇલાઇટ કરાય એવી રીતે લખજો કે મનોભાર એટલે કોઈ પણ માંગણી કે પડકાર પ્રત્યે શરીર દ્વારા કરવામાં આવતી અવશિષ્ટ પ્રતિક્રિયા. એટલે એ મનોભાર છે કે કોઈ પણ પ્રકારની માંગણી કે એના આધારે શરીર એનું શું પ્રતિક્રિયા કરે છે એ આ મોડેલમાં વધારે સારી રીતે સમજાવ્યું છે. શરીરમાં કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ મનોભાર ઉદ્ભવતી હશે ને તો એના શરીરમાં ચોક્કસ પ્રકારના ફેરફારો સર્જાય છે. આ માંગણી ભલે કોઈ ઉદ્દીપક દ્વારા થાય પરંતુ એનો રિસ્પોન્સ છે એ શરીર આપે છે અને એટલે જ એને રિસ્પોન્સ બેઝ મોડેલ એવી રીતે ઓળખાવવામાં આવે છે. તમારી અહીંયા આ પેજ ઉપર જે છે આકૃતિ એને બરાબર જુઓ. બરાબર, અહીંયા કૂપરે આ ચિત્રાત્મક રજૂઆત કરી છે. એમાં સૌથી પહેલું કોણ છે તો કે મનોભારક એજન્ટ. પછી શું છે તો કે મનોભારની પ્રતિક્રિયા. અને આ પ્રતિક્રિયા કેવા પ્રકારની છે? મનોવૈજ્ઞાનિક છે, શારીરિક છે કે વાર્તનિક છે, એની સમજૂતી આપવામાં આવી છે અને એની આ રીતે ચિત્રાત્મક રજૂઆત કરવામાં આવી છે. બરાબર, તો અહીંયા એનું એ જે ચિત્રાત્મક આ પ્રતિમાનની મૂળભૂત લાક્ષણિકતા અને ધારણાઓ છે એને અહીંયા નીચે જો પોઈન્ટ દ્વારા સમજાવી છે. કે પહેલો પોઈન્ટ એણે આપ્યો છે કે સ્ટ્રેન, એને દબાણ, સ્ટ્રેન, દબાણ અને તાણ વગેરે મનોભારના વૈકલ્પિક શબ્દો છે. પછી બીજું શું સમજાયું છે કે મનોભારને તેની સંરચના કરતાં તેના પરિણામોમાં ઓળખવો વધારે સરળ છે. એટલે કે મનોભાર કઈ રીતનો છે એના કરતાં એના પરિણામો, જો અહીંયા જે એના પરિણામો છે એ ત્રણને દ્વારા ઓળખવાનો પ્રયત્ન કરાયો છે. તો એ પ્રતિક્રિયા આધારિત મોડેલમાં આ ધ્યાન રખાય છે. બરાબર, પછી ક્ષુબ્ધ કરનાર ઉદ્દીપકો પ્રત્યે મનોભાર એક પ્રતિક્રિયા છે. આ પ્રતિમાન લક્ષણોને શોધવાની કે નિદાન કરવાની તથા તેની સારવાર પર ભાર આપે છે અને એના કારણોને શોધવાના, એના કારણોમાં પડતા નથી. નિદાન કઈ રીતે કરવું એ સમજૂતી આપે છે. બરાબર, એની સારવાર કઈ રીતે કરવી એના ઉપર બહુ પડતા નથી. શરીર પર ઊભી થતી કોઈ માંદગી પ્રત્યે તેનામાં કરવામાં આવતી અવશિષ્ટ પ્રતિક્રિયા તરીકે એને સમજાવવામાં આવે છે. બરાબર, પછી સલ્વેએ મનોભારની સમજૂતી માટે GASનો ખ્યાલ આપ્યો છે. પણ આ GASનો ખ્યાલ છે ને એને આપણે આગળના બધા પ્રકરણોમાં વધારે ડિટેલિંગમાં સમજશું. હાલ પૂરતો તો આપણે એ GASને સમજવા માટે એની પ્રક્રિયાને 3 તબક્કામાં એને સમજાવી છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ મનોભાર ઉદ્ભવે છે, એટલે કે કોઈ પણ વ્યક્તિ મનોભાર અનુભવે છે ત્યારે એમાં 3 તબક્કા આવે છે. પહેલો ચેતવણીનો તબક્કો, બીજો પ્રતિકારનો તબક્કો અને ત્રીજો પરિશ્રાંતિનો અથવા તો થાકનો તબક્કો. હવે એ કઈ રીતે એ તમે વાંચશો એટલે જો તમને તમારી બુકમાં બહુ વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે કે ચેતવણીનો તબક્કો એટલે શું, તો કે જ્યારે વ્યક્તિ કોઈપણ પ્રકારનો મનોભાર ઉત્પન્ન કરવાની પરિસ્થિતિ, ઘટના કે ઉદ્દીપકથી ઘેરાય છે કે તેનાથી પ્રભાવિત થાય છે ત્યારે તેનામાં સૌ પ્રથમ શારીરિક ફેરફારો થાય છે અને એને એ ચેતવણી કહે છે. જો દાખલા તરીકે શરીરના સ્ત્રોતો છે એને સક્રિય કરવાનું આ તબક્કામાં કામ કરે છે. આ સ્થિતિમાં શરીર પોતાની જાતને મનોભારકો પ્રત્યે તાત્કાલિક પ્રતિક્રિયા કરવા તત્પર કરે છે. દાખલા તરીકે તમને કોઈ પણ ટેન્શન આવશે, કાંઈ પણ બીક લાગશે તો શું થશે? જ્યારે આપણને કાંઈ બીક લાગે છે ત્યારે આપણે એવું કહીએ છીએ ને કે આમ હૃદય છે એ જોરથી ધક કરવા માંડ્યું, કે આમ જો તો ખરા હવે તે કેવી મને બીવડાવી દીધી, મારા હૃદયના ધબકારા વધી ગયા. બરાબર, તો હૃદયની ગતિ, જ્યારે હૃદયની ગતિ વધી જાય, લોહીનું દબાણ વધી જાય, શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયામાં ફેરફાર પડી જાય, જ્યારે વ્યક્તિ ટેન્શન, ચિંતા, મનોભાર એવું અનુભવે છે ત્યારે. બરાબર, તો આ જે શારીરિક તબક્કો છે પ્રતિકારનો, જે એ
સૌથી પહેલાં એ ચેતવણી પ્રક્રિયાનો તબક્કો છે. આ રીતે આ મનોભારકને એ ચેતવણી આપે છે કે હવે શરીરમાં એની અસર મનોભારની થવાની છે. એ પછી છે બીજો તબક્કો. એ બીજો તબક્કો છે પ્રતિકારનો તબક્કો. પ્રતિકારના તબક્કામાં શું થાય છે તો કે ચેતવણીના તબક્કા પછી પણ જો તીવ્ર મનોભાર ચાલુ રહે તો એટલે એટલો મનોભાર ચાલુ રહે કે મૃત્યુ ન થાય પણ દબાણ વધતું જાય, મૃત્યુ થાય એટલું તીવ્ર ન હોય, ત્યારે શારીરિક પ્રતિક્રિયા પ્રતિકારના તબક્કામાં પ્રવેશે છે. આ તબક્કામાં શરીર મનોભારક સાથે અનુકૂલન સાધવાનો પ્રયાસ કરે છે. અહીં શારીરિક ઉત્તેજના થોડી ઘટે છે, પરંતુ સામાન્ય કરતાં એનું પ્રમાણ ઘણું ઊંચું રહે છે અને શરીર એડ્રિનલ ગ્રંથિ દ્વારા છોડવામાં આવેલા અંતઃસ્ત્રાવોને ફરી ભરે છે. બરાબર, આ બીજો. અને પછી છે પરિશ્રાંતિ અથવા તો થાકનો તબક્કો, થોડું રિલેક્સેશનનો, પણ હજુ મનોભાર તો ચાલુ જ છે. બરાબર, તો આ પરિશ્રાંતિ કે થાકનો તબક્કો છે એ લાંબા સમય સુધી તીવ્રપણે ચાલુ રહેનાર અથવા વારંવાર ઉત્પન્ન થતા મનોભારના કારણે દીર્ઘકાળ માટે ચાલતી શારીરિક ઉત્તેજના બહુ નુકસાનકારક બને છે. તો તે રોગ પ્રતિકારક તંત્રને નબળું પાડે છે અને શરીરની શક્તિના પુરવઠાને ખાલી કરી નાખે છે. તેથી પ્રતિકાર મર્યાદિત થઈ જાય છે અને આ તબક્કે થકાવટની ક્રિયા શરૂ થાય છે. જો મનોભાર ચાલુ રહે તો બીમારી અને આંતરિક અવયવોને નુકસાન થવાની શક્યતા રહે છે અને ક્યારેક મૃત્યુ પણ થઈ શકે છે. જીએએસ વિશે વધુ એટલે મેં તમને જેમ કીધું એમ વધારે વિગતે ચર્ચા આપણે આના પછીના પ્રકરણોમાં કરવાની થશે. સેલ્વેએ મનોભાર અંગેની આ પ્રકારની સમજૂતીમાં શારીરિક ક્રિયાઓ ઉપર જે ભાર મૂક્યો છે એના અંગે ઘણા મનોવૈજ્ઞાનિકો આલોચના કરે છે. જેમ કે અવશિષ્ટ પ્રતિક્રિયાના સંદર્ભમાં કેટલાક મનોવૈજ્ઞાનિકો જણાવે છે કે ઘણા મનોભારકો એડ્રિનલ ગ્રંથિના અંતઃસ્ત્રાવો વધારે છે, એમાં કોઈ શંકા નથી. એટલે જે આ પ્રતિક્રિયાનો તબક્કો છે એમાં શારીરિક ભાગ ઉપર આપણે જોયું ને કે એ પ્રતિક્રિયાનો તબક્કો છે એ શારીરિક બાબતો ઉપર પણ ભાર મૂકે છે. તો એને કેટલાક એવું એડ્રિનલ ગ્રંથિના સ્ત્રાવ દ્વારા સમજાવે છે. એ ખ્યાલ મહત્ત્વની નથી, પણ જોન્સ મેસને પોતાના સાથીઓ અંગે કરેલા એક અભ્યાસમાં તેમને એક અંતઃસ્ત્રાવ અંગે પુરાવાઓ મળ્યા નહીં કે જેના પરથી કહી શકાય કે તે બધા મનોભારકો પ્રત્યે સંપૂર્ણ અવશિષ્ટ પ્રતિક્રિયા કરે છે. જેમ કે કેટલાક અભ્યાસો દર્શાવે છે કે ચિંતા ઉત્પન્ન કરતી પરિસ્થિતિઓને એડ્રિનલ સાથે સંબંધ છે, તો જ્યારે આક્રમકતા ઉત્પન્ન કરનારી ઘટનાઓ પ્રત્યે પ્રતિક્રિયા સ્વરૂપે નોર એડ્રિનલ ગ્રંથિનો સ્ત્રાવ થાય છે. એટલે કે જુદી જુદી મનોભારની પરિસ્થિતિમાં જુદી જુદી પ્રતિક્રિયાઓ બની શકે. હવે જો તમે આ એક અભ્યાસ વાંચો, બરાબર ન સમજાય તો જરાક બીજી વાર વાંચો. ટેનિસ અને ક્રેઈ એ પોતાના અભ્યાસ પરથી દર્શાવ્યું છે કે મનોભારકો પ્રત્યેની વ્યક્તિની શારીરિક પ્રતિક્રિયામાં સંજ્ઞાત્મક મૂલ્યાંકન પ્રતિક્રિયાઓ અગત્યનો ભાગ ભજવતી હોય છે. તેણે એક બાળકો ઉપર અભ્યાસ કર્યો હતો કે બાળકો જે છે, શાળામાં ભણતા બાળકો છે, એના પરીક્ષા દરમિયાન જ્યારે એક પ્રયોગ કરવામાં આવ્યો તો કોર્ટિઝોલ એટલે કે એડ્રિનલ કોર્ટેક્સનો એક પ્રકારનો સ્ત્રાવના પ્રમાણની ચકાસણી કરતાં એને જોવા મળ્યું કે બાળકોમાં અન્ય દિવસોની તુલનામાં પરીક્ષાના દિવસો દરમિયાન એના યુરિનમાં કોર્ટિઝોલનું પ્રમાણ ઊંચું હતું. પણ આ કોર્ટિઝોલનું પ્રમાણ ઊંચું કોનામાં હતું? જેનો બુદ્ધિઆંક છે એ સામાન્ય કરતાં ઊંચો હતો એવા બાળકોમાં આ વધારે હતું. મતલબ કે એ લોકો જેનો બુદ્ધિઆંક વધારે છે એને પરીક્ષાની વધારે ડર, વધારે સ્ટ્રેસ, વધારે તણાવ લાગતો હતો. હવે આ તણાવના કારણે એમાં એ શારીરિક ફેરફારો આવ્યા હતા. તો હવે સમજાય છે કે તણાવના કારણે પ્રતિક્રિયા શું થઈ? તો કે એડ્રિનલ ગ્રંથિના સ્ત્રાવોમાં વધઘટ થયું. તો આ તણાવના કારણે આ ફેરફારો આવ્યા હતા. એ પ્રતિક્રિયા બેઝ મોડેલ છે. તો હવે આ પ્રતિક્રિયા આધારિત મોડેલ તમે બરાબર સમજી લીધું, તમને બરાબર સમજાઈ ગયું હશે. ન સમજાણું હોય તો ફરી એકવાર તમે વાંચશો
એટલે તમને બરાબર સમજાઈ જશે. આજે હવે ઉદ્દીપક આધારિત પ્રતિમાનને સમજવા માટેની આપણે કોશિશ નહીં કરીએ. આજના દિવસ માટે આટલું ઘણું. અને તમે તમારો લીથો વાંચજો, આ વિડીયો જોજો અને બરાબર ધ્યાન આપજો. એના હવે બીજો વિડીયો હું તૈયાર કરીને એટલે મોકલું ત્યારે તમે અગાઉથી પણ થોડુંક વાંચી લેશો તો તમને વધારે ખ્યાલ આવશે. તો આ સાથે આપણે આ ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ. બરાબર, થોડું થોડું વાંચન રાખશો એટલે સાથે સાથે તમને એ ખ્યાલ આવતો જશે. તો અહીંયા આપણે આ પૂરું કરીએ છીએ.